રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે. આપણી ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ સબસ્ક્રાઈબ કરી દે. આ ચેનલ ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. ચણા, ધાણા, જીરું, ઘઉં, અન્ય તમામ પ્રકારના પાક જે પણ હોય એ તમામ વિશે માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો. આજનો આપણો ટોપિક છે ચણાની ખેતી વિશે. ચણાની ખેતી છે એ ગુજરાતમાં સૌથી વધુમાં વધુ વાવેતર થયેલો પાક છે. ચણા એ કઠોળ વર્ગનો પાક છે. હવે જે પણ ખેડૂત મિત્રોએ ચણાનું વાવેતર કરેલું હોય છે, અમુક ખેડૂત મિત્રોએ ઓરવીને વાવેતર કરેલું હોય છે, તો એક ખેડૂત મિત્રોએ પહેલાં વાવેતર કરી અને પછી પિયત આપેલું હોય છે. એ તમામ વિશે આજે હું વિગતવાર માહિતી આપીશ કે ચણાના પાક જો ઉગ્યા પછી એને પહેલું પિયત ક્યારે આપવું, પહેલો દવાનો છંટકાવ કયો કરવો અને પ્રથમ ખાતર કયું આપવું, જેથી કરીને ચણાનો વિકાસ સારામાં સારો થાય અને ઉત્પાદન પણ સારામાં સારું આવે. અત્યારે તમે જોઈ રહ્યા છો ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે અને ચણાના વાવેતર કર્યા પછી જે 25-30 દિવસે જે સુકારો આવે છે અને પાંદ છે જાંબુડિયા કલરના અને પીળા પડતા હોય છે, એના વિશે માહિતી આપવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરશું કે ચણાના પાકમાં પહેલાં પિયત કેટલા દિવસે આપવાનું હોય છે એના વિશે. તો ચણા છે 25થી 30 દિવસના થાય અને ડાળીઓ છે એ ફૂટવા માંડે ત્યારે પિયત આપવાનું હોય છે. હવે આ ચણા જોઈ રહ્યા છો એ 25 દિવસના થયા છે અને ડાળીનો વિકાસ થવાનો શરૂ થઈ ગયો છે ને હવે આને પિયતની ખૂબ જ જરૂર છે. તો પિયત આપવું 30 દિવસના ચણા થાય એટલે પહેલું પિયત આપી દેવાનું છે અને ફૂલની શરૂઆત થતી હોય એને પહેલાં જ આપણે પિયત આપી દેવાનું છે. ક્યાંક કોક ફૂલ દેખાતું હોય એટલે પિયત પહેલું આપી જાય એવું જરૂરી છે. અને ફૂલ ઉખડી ગયા પછી જો પિયત આપવામાં આવે તો ફૂલ છે એ ખરી જવાની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થતી હોય છે. એટલા માટે 30 દિવસનો પાક થાય ચણાનો એટલે પિયત આપી દેવું. અને હવે આપણે ચણાના પાકમાં પાયામાં જો ખાતર ન આપ્યું હોય તો આપણે યુરિયા ખાતર અને બીજું માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અન્ય ખાતર જે આપવાના હોય છે એના વિશે વાત કરવાની છે. ખેડૂત મિત્રો, ચણાના પાકમાં આમ તો કોઈ પણ ખાતરની જરૂર નથી પડતી યુરિયાની, કે એમાં નાઇટ્રોજનને પૂરેપૂરા મળતા જ હોય છે. એ છતાં આપણે પાયામાં ખાતર ન આપ્યું હોય એટલા માટે આપણે આ યુરિયા ખાતર છે એ 16 ગુઠાનો 1 વીઘો હોય છે એની અંદર 6 થી 7 કિલો જ માપ રાખીને આપવાનું છે, જેથી કરીને છોડનો વિકાસ થવા માંડે અને જમીનમાં નાઇટ્રોજન ઘટતા હોય તો એ પણ પૂરા પડી જાય. ને હવે આપણે બીજું જે યુરિયા ખાતર સાથે ખાતર આપવાનું હોય છે એ છે ઝીંક સલ્ફેટ. ઝીંક સલ્ફેટનું કામ એ છે કે મૂળના વિકાસ છે સારામાં સારો કરે અને જમીનમાં પોષક તત્વોની જે ઉણપ સર્જાતી હોય છે એ ખામી છે એ દૂર કરે છે. અને આનું પ્રમાણ ઝીંક સલ્ફેટનું છે એ 1 વીઘે 2 કિલો રાખીને આપવાનું છે અને યુરિયા ખાતર સાથે મિક્સ કરીને આપવાનું હોય છે. ચણાના પાકમાં મૂળ સારા હશે તો જ ચણા છે એ ઉત્પાદન પણ સારામાં સારું આવશે. મૂળ જો સારા નહીં હોય તો ઉત્પાદનમાં પણ ઘણો બધો ફરક જોવા મળશે અને પોપટા પણ એટલા બધા નહીં થાય જો મૂળ સારા નહીં હોય તો. એટલા માટે આપણે એમાં અગત્યનો ભાગ ભજવતું હોય ને તો એ છે ઝીંક. ઝીંક આપીએથી આપણે છોડનો વિકાસ તો સારામાં સારો થાય છે પણ મૂળે સારામાં સારા થઈ જાય છે અને એનો પણ વિકાસ સરસ મજાનો થાય છે. અને ચણામાં જે ફ્લાવરિંગ આવવાનો સમય હોય છે એના માટે ઝીંક છે બેસ્ટમાં બેસ્ટ છે. જે આપણે ઝીંક આપીએથી ચણામાં ફ્લાવરિંગ પણ સારામાં સારું લાગે છે. અને હવે આપણે વાત કરશું ચણાના. જુઓ, આ આપણે છોડ ઉપાડીને જોઈ રહ્યા છીએ, મૂળનો વિકાસ શરૂઆત થઈ રહી છે. તો એના માટે હવે બીજું કયું ખાતર આપવું. હવે આપણે વાત કરશું સલ્ફર 90% પાવડર વિશે. એ ચણાના પાકમાં આપણે 30 દિવસે આપી શકીએ છીએ અને એનું પ્રમાણ છે 16 ગુઠાનો 1 વીઘો હોય છે, એમાં 1 કિલો. જમીનમાં સલ્ફરની ઘટ હોય જ છે. સલ્ફરને લીધે આપણે જે જમીનમાં ફૂગ હોય છે એમાં પણ આ સલ્ફર આપી દઈએ તો એમાં ફાયદો થઈ જાય છે અને સુકારામાં પણ સારું એવું રિઝલ્ટ આવે છે. અને પીળાશ પડતા હોય ચણા તો એમાં પણ આ સલ્ફર આપી દીધા પછી એ દૂર થઈ જાય છે પીળાશ અને ચણા એકદમ લાઇટમાં આવી જાય છે, કાળા વાદળ જેવા ચણા થઈ જાય છે અને વિકાસ પણ સારામાં સારો કરે છે. સલ્ફરનો ભાગ છે એ ખૂબ જ જરૂરી છે. જમીનમાં સલ્ફરની ઘટ તો હોય જ છે એટલા માટે સલ્ફર તો આપવું જ જોઈએ. અને ચણામાં અત્યારે સુકારાની શરૂઆત થઈ ગઈ હોય છે
તો એના માટે સુકારામાં બેસ્ટમાં બેસ્ટ આ ફાયદો આપે છે સલ્ફર, અને સાથે સુકારા માટે બેસ્ટ જે પાવડર આવે છે એના વિશે વાત કરશું હવે. ચણાનો પાક ઉગીને સમો કમ્પ્લીટ થઈ ગયો હોય છે અને એમાં અત્યારે 25-30 દિવસે જે સુકારો આવે છે એમાં આપણે યુપીએલ કંપનીનું સાફ જોઈ રહ્યા છો એનો ઉપયોગ કરવાનો છે. એનું પ્રમાણ છે એ 160 ગ્રામ 1 વીઘે આપવાનું હોય છે, અને એ આપણે યુરિયા, ઝીંક, સલ્ફર આ તમામ વસ્તુ આગળ મેં માહિતી આપી એની સાથે મિક્સ કરીને પાણી પહેલાં છંટકાવ કરી દેવાનો અને પછી આપણે પિયત આપી દેવાનું છે. 2 થી 3 કલાક અગાઉ જ આ ખાતર છે એનો છંટકાવ કરવાનો, અને સુકારા માટે આ સાફ પાવડર કીધું એ સાથે ભેળવી દેવાનું, જેથી કરીને આપણો આ સુકારો છે આગળ વધતો અટકી જાય અને જમીનમાં જે ફૂગ હોય એનો પણ નાશ થઈ જાય. અત્યારે ચણાના પાકમાં પાંદ છે એ પીળા પડી જાય છે અને જાંબુડિયા જેવા પાંદ થવા માંડ્યા છે. એના માટે પણ આ સલ્ફરની ખામીને એ બધું જોવા મળતું હોય, ઝીંકની ખામીને લીધે એટલે જોવા મળતું હોય છે. તો આ તમામ પોષક તત્વોની ઉણપ જે જોવા મળતી હોય છે એના લીધે આ તમામ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે. એ સમસ્યા છે એ આ તત્વની ખામીને લીધે મળતી હોય છે. તો આ પોષક તત્વો આપી દીધા પછી ચણા છે એકદમ લાઇટમાં આવી જાય છે અને સારામાં સારો વિકાસ પણ થવા માંડે છે અને કાળા વાદળ જેવા ચણા થઈ જાય છે. જેથી કરીને આપણે ચણાના ફ્લાવરિંગ સમયે એમાં આપણે હવે કઈ દવા નાખવી, અને ચણામાં ફૂલ ઉઘડતા હોય એ સમયે ઈયળ આવતી હોય લીલી, એના માટે આપણે એમામેક્ટિન બેન્ઝોઇટ 5% આવે છે એનું પ્રમાણ આપણે 15 લીટરના પંપમાં 10 ગ્રામ રાખીને આપવાનું હોય છે. અને સાથે ફ્લાવરિંગ માટે આપણે ફૂલ ઉઘડતા હોય એ સમયે કયું એવું પીજીઆર આપવું જેથી કરીને સારામાં સારા ફૂલ ઉગડે એની વિશે વાત કરશું હવે. તો એમાં આપણે એનર્જીનો સ્પ્રે કરવાનો છે. એ ગુજરાત ક્રોપ કેર કંપનીનો આવે છે. એમાં એમિનો એસિડ આવે છે અને પ્લસ વિટામિન આવે છે, જેથી કરીને આપણા ચણામાં વિકાસ પણ સારામાં સારો થઈ જાય અને ફૂલ છે વધુ ને વધુ ઉગડે અને એની સંખ્યા પણ વધુ ને વધુ. 35-40 દિવસે જ્યાં આ ફૂલ ઉગડવાની અવસ્થાએ 2 થી 3 પંપ તો 1 વીઘે છંટકાવ કરવો જ જોઈએ, તો જ સારામાં સારું રિઝલ્ટ મળે. ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી મેળવવા માટે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને 40-50 દિવસના ચણા થાય ત્યારે કઈ દવાનો છંટકાવ કરવો એની વિશે પણ આપણે આ ચેનલમાં માહિતી આપશું. તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો, અને માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલો, જેથી કરીને એને પણ માહિતી મળે. અને ખેડૂત મિત્રો તમામ પ્રકારના પાક હોય છે એના વિશે આપણે આ યુટ્યુબ ચેનલમાં માહિતી આપીશું. તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો મારો ધ્યાનથી સાંભળ્યો એ બદલ તમારો દિલથી આભાર.